આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વીજ બિલ માટે સ્માર્ટ મીટર લગાવવા ઉપર પ્રતિબંધ મૂકવા માંગણી કરવામાં આવી હતી। સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે ખાનગી કંપનીને ફાયદો કરાવવા માટે જનતાને લૂંટવાની પ્રવૃત્તિ તત્કાળ રોકવી જોઈએ। રાષ્ટ્રીય એકતા સમિતિના સભ્ય અશ્વિન મણિયારે કહ્યું હતું કે સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી રોકવી જોઈએ। જે દેશમાં 80,000 કરોડ લોકો મફતનું અનાજ ખાતા હોય તે આટલા બિલ ક્યાંથી ભરશે તે પ્રશ્ન છે। લાચાર પ્રજા સરકાર માટે ચિંતાનું કારણ પણ બની શકે છે, નહીં તો સરકારને ગંભીર પરિણામ ભોગવવા પડશે। જૂનાગઢ રાષ્ટ્રીય એકતા સમિતિ તરફથી આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમારી માગણી કરી છે કે સ્માર્ટ મીટરનું જે ફરજિયાતીકરણ છે બંધ કરવું જોઈએ। લોકોને પોતાનું ગુજરાન ચલાવી શકે એમ નથી। 80 કરોડ લોકોને અનાજ સરકાર આપે, એ લોકો લાઈટ ક્યાંથી બસે? આ સંજોગોમાં આનું જે જીબીનું ખાનગીકરણ બંધ કરવું જોઈએ અને આ જે સ્માર્ટ મીટર લગાડવાની જે પ્રથા છે અથવા તો જે એની ઉપર ફોર્સ કરવામાં આવે છે એ કરવા જોઈએ। લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે, પરંતુ એ પ્રજાને જે રીતે રંજાડવામાં આવી રહી છે, પ્રજા જે રીતે પાયમાલ થઈ રહી છે, એ આગામી દિવસોમાં વર્તમાન સરકાર માટે ઘાતક બની શકે એવું માનું છું। 100% આ વાત કહી શકાય, પરંતુ જો એમણે સ્માર્ટ મીટર નાખવો હોય તો પ્રજાનો વિશ્વાસ પેદા કરવો જોઈએ અને પ્રજાનો વિશ્વાસ પેદા કર્યા વગર જો આ સ્માર્ટ મીટર નાખવામાં આવશે તો એના પરિણામો ગંભીરપણે જે તે વર્તમાન સરકારે ભોગવવા પડશે એમ માનું છું।